જામનગરના લાલપુર હાઈવે પર ચાંગા કેનાલ પાસે આજે બસ અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં બોલેરોના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું। બસમાં સવાર 20થી વધુ લોકોને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા। જામનગર નજીક ચાંગા ગામ પાસે બપોરના 12 વાગ્યાના અરસામાં પૂરપાટ ઝડપે આવી રહેલ ખાનગી ટ્રાવેલ્સ લક્ઝરી બસ સામેથી આવી રહેલા બોલેરો પિકઅપ વાન સાથે ડિવાઈડર કૂદીને ટકરાઈ હતી અને બોલેરો પિકઅપ પલટી મારી હતી અને લક્ઝરી બસ ટકરાઈને અકસ્માતનો ભોગ બની હતી। જે અકસ્માતમાં બોલેરોના ચાલક મોટા થાવરિયા ગામના જસ્મી મનસુખભાઈ વાળા ઉંમર વર્ષ 30ને ગંભીર ઈજા થવાથી તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઉપરાંત લક્ઝરી બસ 15 જેટલા મુસાફરો બેઠા હતા, તેમને નાની મોટી ઈજા થઈ હતી। અલગ અલગ 4 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાવી આવતા તેને અકસ્માતના બનાવની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસ કાફલો ટ્રાફિક શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સૌપ્રથમ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો, જ્યારે સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।